નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો આજે થઈ છે 19મી ઓગસ્ટ અને વાર થયો છે મંગળવાર। એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાત વાસીઓ થઈ જાજો તૈયાર। અંબાલાલ પટેલની ભયાનક આગાહી સામે આવી છે। જ્યાં દર્શક મિત્રો ગુજરાતના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર વાસીઓને રહેવું પડશે તૈયાર। આગામી કલાકોમાં ગુજરાતમાં તૂટી પડશે અનાધાર વરસાદ। અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાતમાં આગામી દિવસોની અંદર 12 ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડવાને લઈને બિસ્તરા પોટલા બાંધીને ગુજરાતવાસીઓ રહેજો તૈયાર। ગુજરાતમાં મેઘ તાંડવ શરૂ થયું છે। ગુજરાતમાં મઘા નક્ષત્રની શરૂઆતની સાથે જ ગુજરાતમાં આભ ફાટ્યું હોય તેવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। આ સાથે મિત્રો ગઈકાલે ગુજરાતમાં એક સાથે 2 મેઘ ધનુષ જોવા મળ્યા હતા। તેને લઈને અંબાલાલ પટેલે પોતાની આગાહી વ્યક્ત કરી છે। ગુજરાતમાં મિની વાવાઝોડાનો ખતરો ટોળાઈ રહ્યો છે। પરેશ ગોસ્વામીએ કહ્યું કે ગુજરાતમાં આગામી દિવસોમાં ફરી એકવાર નવી વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસોની અંદર ભારેથી અતિ ભારે વરસાદની સાથે ભારે પવનો ફૂંકાશે। હવામાન વિભાગ તરફથી પણ ગુજરાતમાં અતિશય ભારે વરસાદ પડવાને લઈને રેડ એલર્ટનું સિગ્નલ છે મિત્રો જાહેર કરી દેવામાં આવ્યું છે। મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર વાળી વરસાદી સિસ્ટમ સતત ગુજરાત તરફ ગતિ કરતા ગુજરાતમાં આજે જાણીશું કે કયા કયા વિસ્તારની અંદર હવામાન વિભાગે રેડ એલર્ટનું સિગ્નલ જાહેર કર્યું છે। સાથે અંબાલાલ પટેલની આગાહી અનુસાર સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકાથી લઈને ભાવનગરના દરિયાઈ કાંઠાના વિસ્તારો સુધી આજે ફરીથી અતિ ભારે વરસાદ ભયંકર વરસાદની આગાહી અને હવામાન વિભાગે તો રેડ એલર્ટનો સિગ્નલ છે એ પણ આજે જાહેર કરી દેવામાં આવ્યું છે। માછીમારોને આગામી 7 દિવસ સુધી માછીમારી ન કરવા માટે હવામાન વિભાગે સાવચેત રહેવા માટે અપીલ કરી છે। આવનારા દિવસોની અંદર હજુ પણ એક બંગાળની ખાડીમાં નવી વરસાદી સિસ્ટમ બનશે। એ ગુજરાત તરફ નહીં પરંતુ પૂર્વ ભારતના ભાગો તરફ આગળ વધશે, પરંતુ અરબ સાગરમાંથી તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। અરબ સાગરના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર અત્યારે 50 થી લઈને 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। ગુજરાતમાં હવે ઇંચોમાં નહીં ફૂટોમાં વરસાદ પડશે તેવું પણ અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં જાણકારી આપી છે। તો મિત્રો આજે ઘરની બહાર નીકળતા હોય તો છત્રી રેનકોટ કાઢીને બહાર નીકળજો, કારણ કે મિત્રો અંધારિયો વરસાદ પડી શકે છે। અને આગામી 3 દિવસ જેમાં મિત્રો તારીખ નોંધી લેજો 20, 21 અને 22 આ 3 દિવસ ગુજરાત માથે ભારેથી ભારે વરસાદની સંભાવના। ગુજરાતના છૂટાછવાયેલા વિસ્તારોમાં નહીં પરંતુ સાર્વત્રિક વરસાદને લઈને રેડ એલર્ટ વાળી હવામાન વિભાગની આગાહી પણ સામે આવી રહેલી છે। હાલ મિત્રો તમે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો હવામાન વિભાગ તરફથી અત્યારે ઉપગ્રહ ઉપરથી લેવામાં આવેલા તસવીરો તમે જોઈ શકો છો। અરબ સાગરના દરિયામાં મિની વાવાઝોડું બન્યું છે ને એ સતત ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગો તરફ આગળ વધી રહ્યું છે, જેના કારણે હવામાન વિભાગ તરફથી અત્યારે રેડ એલર્ટનું સિગ્નલ જાહેર કરી દેવામાં આવ્યું છે। જેમાં દેવભૂમિ દ્વારકા, સલાયા, ભાણવડ, પોરબંદર લાગુના વિસ્તારોની અંદર હવે મિત્રો ઇંચોમાં નહીં પરંતુ ફૂટોમાં વરસાદ પડશે। ઘરના બારી બારણા બંધ રાખજો। ઘરો મકાનો તણાતા હશે, ગાડીઓ તણાતી હશે, રોડ રસ્તામાં પાણીના દ્રશ્યો સામે આવશે। ચારે દિશાઓ તરફથી વરસાદી સિસ્ટમ સક્રિય થતા એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં આભ ફાટશે। ગુજરાતમાં જળ હોનારત સર્જાશે। મઘા નક્ષત્રના મોંઘા પાણી ગુજરાતવાસીઓને ભારે પડી શકે છે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે કાળા ડિબાંગ વાદળોવાળી વરસાદી સિસ્ટમ સૌરાષ્ટ્રના ભાગોને ધમરોળશે, કચ્છના ભાગોને ધમરોળશે। અને મિત્રો તમે જોઈ શકો છો આજે બપોરે અને સાંજના સમયગાળા દરમિયાન તો ગુજરાત આજે ડૂબતું હશે। અંબાલાલ પટેલે પોતાની ડરામણી આગાહી વ્યક્ત કરી છે। અને મિત્રો આગામી દિવસોમાં એવું પણ બની શકે કે ગુજરાતમાં આ વરસાદી સિસ્ટમના કારણે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને પણ તૈનાત કરવી પડે તેવા પણ અત્યારે હાલ ગુજરાતના બેહાલ થઈ રહ્યા હોય એવા અત્યારે ડરામણા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। મિત્રો આઈએમડી તરફથી હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર થયો છે। એમના વિશે થોડીક વિગતવાર માહિતી મેળવી કે આગામી 3 કલાક માટે કેવું હવામાન છે અને આગામી 21, 22 અને 23 આ મિત્રો લાંબા ગાળાની આગાહી વિશે જે હવામાન વિભાગે નકશા જાહેર કર્યા છે એમના વિશે પણ થોડીક વિગતવાર માહિતી મેળવીએ।
હાલ મિત્રો આગામી 3 કલાક માટે હવામાન વિભાગ તરફથી જે નકશો જાહેર થયો છે એમના વિશે વાત કરીએ તો આજે સર્વેત્ર એટલે કે મિત્રો ગુજરાતના તમામ વિસ્તારોની અંદર આજે વરસાદ છે એ ભૂકા બોલાવશે. જેમ મિત્રો કચ્છ લાગુનો વિસ્તાર હોય કે પછી દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર હોય, જૂનાગઢ હોય કે અમરેલી હોય કે ભાવનગર હોય કે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, અમદાવાદ, ભરૂચ હોય, સુરત હોય, તાપી હોય, નવસારી, દમણ, દાદરાનગર હવેલી, કોઈ પણ ગુજરાતનો ખૂણો હોય ત્યાં આજે વરસાદ પડશે ને પડશે. 100% ગેરંટી છે, 100% આગાહી છે કે ગુજરાતમાં આજે અનાધાર વરસાદ પડશે. ગુજરાતમાં આજે 1 ઇંચથી લઈને 5 થી 7 ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડશે તેવી અત્યારે લેટેસ્ટ આગાહી સામે આવી રહી છે. આ સાથે મિત્રો તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો, તમારા ગામનું નામ, તમારા તાલુકાનું નામ, તમારા જિલ્લાનું નામ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. અને મિત્રો તમે જ્યાં રહો છો એ વિસ્તારની અંદર શું અત્યારે ખરેખર વરસાદ પડી રહ્યો છે એ પણ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. અને મિત્રો આ વિડીયોની અંદર આપણે 300 લાઇકનો ટાર્ગેટ રાખીએ છીએ. જો મિત્રો આ વિડીયોની અંદર 300 લાઇક આવી જશે તો તમે જે વિસ્તારની કોમેન્ટ કરીએ છીએ એ વિસ્તારની અંદર આગામી 7 દિવસ દરમિયાન કેવું હવામાન રહેવાનું છે, કારણ કે અતિવૃષ્ટિ સર્જાઈ શકે છે, ગુજરાતમાં મિની વાવાઝોડાનો ખતરો ટોળાઈ શકે છે, ગુજરાતમાં આભ ફાટે એવા પણ અત્યારના હવામાન સમાચાર છે. ગુજરાતમાં 12 ઇંચ સુધીના વરસાદ પડશે એવા પણ અત્યારે અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં આવી તમામ જાણકારી આપી છે. તો ખાસ આ ચેનલ ઉપર નવા છો તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઈબ તો કરી દેજો જેથી કરીને મિત્રો તમને રોજે રોજના તાજા અને મહત્વના હવામાન સમાચાર દિવસમાં તમને 3 થી લઈને 4 વખત અમારી ચેનલ ગુજ્જુ વેધર યુટ્યુબ ચેનલના માધ્યમથી તમને છે એ આ વિડીયોના મારફતે જાણકારી મળી રહે. તો ખાસ કરીને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે મિત્રો જો આપણે નજર કરીએ તો જે રીતે આપણે વાત કરી હતી કે આગામી કલાકો માટે તો આપણે વાત કરી, પરંતુ આગામી દિવસો માટે આખા દિવસ દરમિયાન કયા વિસ્તારની અંદર કેવા પ્રકારનું એલર્ટ હવામાન વિભાગે જાહેર કર્યું છે, જેમાં 3 મુખ્ય એલર્ટ હોય છે: રેડ એલર્ટ, ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ. એ તો તમે જાણતા હશો, તો આપણે જાણકારી માટે જણાવી દઈએ તો આજે ગુજરાતવાસીઓ જો ઘરની બહાર જવાનો પ્લાન કરી રહ્યા છો તો આ પ્લાન તમે કેન્સલ કરી દેજો, કારણ કે અત્યારે જો વાત કરવામાં આવે તો ગુજરાતના એવા 3 થી 5 જિલ્લાઓ એવા છે કે જ્યાં રેડ એલર્ટનું સિગ્નલ છે, જેમાં આજે અમરેલી છે, જૂનાગઢ છે, ગીર સોમનાથ લાગુના વિસ્તારની સાથે જો તમે જોઈ શકો છો એ રીતે દક્ષિણ ગુજરાતના પણ નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી લાગુના વિસ્તારમાં આજે અત્યંત ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગે રેડ એલર્ટનું સિગ્નલ જાહેર કર્યું છે. બાકી તો અત્યારે કચ્છ છે, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, આ સાથે અમદાવાદ આજુબાજુના વિસ્તારો, મોટા સિટીઓમાં પણ આજે સામેથી હળવા વરસાદી ઝાપટા જોવા મળશે. તો અમુક ભાગોમાં હજુ પણ પાણી ભરાય, ગામડાઓ ડૂબતા હોય તેવા પણ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. આ સાથે મિત્રો જો વધુ માહિતી મેળવવામાં આવે તો જે રીતે રેડ એલર્ટનું સિગ્નલ હવામાન વિભાગે તો જાહેર કર્યું છે, પરંતુ આવતીકાલે એટલે કે 20 તારીખનો નકશો પણ તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો. ભાવનગરમાં રેડ એલર્ટનું સિગ્નલ જાહેર થશે, કારણ કે મિત્રો ગઈકાલે એટલે કે 18 તારીખના રોજ એવો બનાવ બન્યો હતો કે ગુજરાતના ભાવનગર આજુબાજુના વિસ્તારની અંદર એક સાથે 2 મેઘધનુષ છે જોવા મળ્યા હતા. અને મેઘધનુષ છે એ મિત્રો ખાસ કરીને દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં જોવા મળ્યા હતા. એને કારણે જ હવામાન વિભાગ તરફથી અને અંબાલાલ પટેલે પોતાની આગાહી વ્યક્ત કરી છે, પરેશ ગોસ્વામીએ પણ પોતાની આગાહી વ્યક્ત કરી છે, આ સાથે રમણીકભાઈ વામજાએ પોતાની આગાહી વ્યક્ત કરી છે. અને રમણીક વામજાની જે દેશી પદ્ધતિ, દેશી અવલોકન દ્વારા આગાહી કરવામાં આવતી હોય છે, અને આગાહીમાં એવું જાણવા મળ્યું કે 2 મેઘધનુષ જોવા મળ્યા અને એ બંને મેઘધનુષ દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં હોવાના કારણે દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં રેડ એલર્ટનું સિગ્નલ છે એ જાહેર થયું છે. ભારેથી ભારે વરસાદ જોવા મળશે. આ સાથે 21 તારીખના રોજ ગુજરાતમાં ફરી એકવાર વરસાદની માત્રા અને વિસ્તાર બંનેમાં વધારો થયો. ગુજરાતમાં રીતસરનું મેઘતાંડવ શરૂ થશે, પરંતુ જેમ સમયગાળો પસાર થયો એ તમે નકશો પણ જોઈ શકો છો. અમારી ચેનલના માધ્યમથી તમને નકશા પણ રોજે દેખાડવામાં આવી રહ્યા છે. તમે અંત સુધી વિડીયો જોતા હોય તો તમને ખબર જ હશે કે કઈ રીતની આગાહી અમારા ચેનલના માધ્યમથી જાણવા મળી છે. હાલ મિત્રો તમે જોઈ શકો છો કે સૌરાષ્ટ્રના ભાગોની અંદર 22 તારીખે વરસાદી માત્રા ઘટશે. આ સાથે પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદી ઝાપટા જોવા મળશે. 22-23 તારીખના રોજ પણ મિત્રો તમે જોઈ શકો છો વરસાદની માત્રા ફરી એકવાર ઘટે તેવા અત્યારે હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. પરંતુ આજ રોજ ગુજરાતવાસીઓને સૌરાષ્ટ્રના ભાગોમાં રહેતા હોય તો સાવધાન રહેવું પડશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ અતિશય ભારે વરસાદને લઈને રેડ એલર્ટનું સિગ્નલ છે જાહેર કરી દેવામાં આવ્યું છે. હવે મિત્રો તમે જોઈ શકો છો વિન્ડીઝ એપ્લિકેશનના માધ્યમથી
આજથી જોઈ શકો છો કે અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ ગુજરાતના ભાગોને ધમરોળશે. તો પછી મધ્ય ભારતના ભાગોમાં પહોંચેલી બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ પણ આગામી દિવસોમાં ખૂબ જ પ્રચલિત બનશે, અને જેમના કારણે મિત્રો તમે જોઈ શકો છો કે અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ રાજસ્થાન લાગુના વિસ્તારની સાથે કચ્છ, પાકિસ્તાન લાગુના વિસ્તારમાં પૂરની આગાહી લાવે તેવી પણ અત્યારે ડરામણી આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. જેમ સમયગાળો પસાર થતો જશે તેમ મિત્રો આગાહીને લઈને નકશામાં મોટા બદલાવ આવશે, અને ગુજરાતના વાતાવરણમાં મિત્રો ઓચિંતાનો છે મોટો ફેરબદલ થતો હોય એવા હવામાન સમાચાર છે. અરબ સાગરમાંથી જ્યારે પણ કોઈ વરસાદી સિસ્ટમ આવતી હોય એ મિત્રો હંમેશા વાવાઝોડા સ્વરૂપે હોય છે, અને ખાસ મિત્રો ગુજરાતના વાત કરીએ તો સૌરાષ્ટ્રના ભાગોને અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ અસર કરતી હોય છે, દક્ષિણ ગુજરાતના ભાગોને અસર કરતી હોય છે, આ સાથે કચ્છના ભાગોને પણ આ વરસાદી સિસ્ટમો છે ખૂબ જ અસર કરતી હોય છે. પરંતુ જેમ જેમ સમયગાળો પસાર થયો તેમ આ વરસાદી સિસ્ટમ અરબ સાગરવાળી ગુજરાતના ભાગોને ટકરાવવાના બદલે પાકિસ્તાન, ઓમન દેશ તરફ આગળ વધી ને જો આ યુ ટર્ન લેશે વરસાદી સિસ્ટમ તો કચ્છનો વારો છે. કચ્છમાં રીતસરનું જળ હોનારત સર્જાશે. જળબંબાકાર જેવી અને મેઘતાંડવ જેવી આગાહીને લઈને પણ કચ્છમાં હવે પછી 15થી લઈને 20 ઇંચ સુધીના ધોધમાર વરસાદ જોવા મળશે. રણ પ્રદેશ હોવા છતાં પણ અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ યુ ટર્ન લેશે તો દ્વારકા, દેવભૂમિ દ્વારકાના દરિયાઈ કાંઠાના ભાગોમાં કહી શકાય તો 25 થી 35 ફૂટ ઊંચા મોજા ઉછળી શકે છે. માછીમારોને તો અત્યારે માછીમારી ન કરવા માટે હવામાન વિભાગે સાવચેત રહેવા માટે અપીલ તો કરી જ છે. પરંતુ જે રીતે ગઈકાલે મુંબઈના જે ભાગોમાં વરસાદ નોંધાણો તેમાં આજે એટલે કે મિત્રો આજે મંગળવાર અને મંગળવારના રોજ શાળા કોલેજોમાં રજા રાખવામાં આવી છે. પરંતુ હવે શું ગુજરાતમાં મુંબઈના દરિયાકાંઠે ટકરાયેલી વરસાદી સિસ્ટમ અસર કરશે? જી હા દર્શક મિત્રો, 20 તારીખે સુરતના ભાગોની સાથે ભાવનગરના તમે જોઈ શકો છો એ વિસ્તારોની અંદર, જેમાં ભાવનગરના વલ્લભપુર લાગુના વિસ્તારની સાથે સિનોર લાગુનો વિસ્તાર છે, આ સાથે બુધેલ લાગુના વિસ્તારની સાથે સોનગઢ, પાલીતાણા, ખરસલિયા, તળાજા લાગુના વિસ્તારની સાથે દક્ષિણ ગુજરાતના દહેજ, કોસંબા, ભરૂચ, વાકલેંગ લાગુના વિસ્તારની અંદર અતિશય ભારે વરસાદને લઈને રેડ એલર્ટનું હવામાન વિભાગે આગાહીને લઈને જે જાહેરાત કરી છે. તો સૌરાષ્ટ્રની સાથે સાથે કચ્છમાં જે રીતે આ વર્ષ 2025નો ઓછો વરસાદ નોંધાણો તો કચ્છના ભાગોને પણ આ વરસાદી સિસ્ટમ ધમરોળી શકે છે. માત્ર ગુજરાતના સૌરાષ્ટ્રના જ નહીં પરંતુ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના ભાગોનો પણ હવે વારો છે. 21-22 તારીખના રોજ તમે જોઈ શકો છો એ વરસાદી સિસ્ટમ રાજસ્થાન લાગુના વિસ્તારમાં અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમના ભાગરૂપે ગુજરાત તરફ ફરી એકવાર યુટર્ન મારશે, અને બંગાળની ખાડી તરફ બનતી વરસાદી સિસ્ટમ કે જે પૂર્વ ભારતના ભાગો તરફ આગળ વધી છે, અને જેના કારણે પૂર્વ ભારતના ભાગોમાં પણ આ વાવાઝોડું છે ગુજરાતના ભાગોને અસર કરે એ થોડુંક ઓછું જણાય છે. પરંતુ 22 તારીખના રોજ તમે જોઈ શકો છો બંગાળની ખાડીથી લઈને ભારતના પૂર્વીય ભારતના ભાગોમાં છે વરસાદ ખેંચાશે. ચોમાસું થોડુંક નબળું પડશે, વરસાદ વિરામ લેશે, પરંતુ ગુજરાતમાં વાદળિયું વાતાવરણ, વીજળીના ચમકારા, કડાકા ભડાકા સાથેનો ધોધમાર વરસાદ છે એ શરૂ થાય તો કઈ નવાઈ નથી. જેમ જેમ મિત્રો સમયગાળો પસાર થતો જશે તેમ તેમ બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ કે જે બાંગ્લાદેશ, પૂર્વ ભારતના ભાગોના વિસ્તારોને ધમરોળી શકે છે. આ સાથે મિત્રો હવે જો વાત કરવામાં આવે તો જે ગુજરાતમાં વરસાદ પડશે એ મઘાણ નક્ષત્રનો વરસાદ છે, અને મઘાણ નક્ષત્રનું વાહન મિત્રો જો વાત કરવામાં આવે તો ડેટકો છે, અને આ મઘાણ નક્ષત્રની એક કહેવત છે કે મઘાણ નક્ષત્રમાં જે વરસાદ પડે છે એ અમૃત સમાન હોય છે. ખેતી માટે અને પીવાના પાણી માટે આ 12 માસ સારું પાણી ગણાતું હોય છે. તો જે રીતે હવે પછી 22 તારીખના રોજ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના ભાગોની સાથે પૂર્વ કચ્છના ભાગોને આ વરસાદી સિસ્ટમ ધમરોળશે. એટલે કે હજુ કહી શકાય એવું નથી કે કઈ વરસાદી સિસ્ટમ ગુજરાતને અસર કરશે, કારણ કે અત્યારે જે આગાહી સામે આવી છે એમાં એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય હોવાના કારણે ગુજરાતના વાતાવરણીય અસ્થિરતા સર્જાણી છે. જેમાં મિત્રો કચ્છ લાગુના વિસ્તારની સાથે તમે જોઈ શકો છો રાંધનપુર, મહેસાણા, પાલનપુર, હિંમતનગર, આ સાથે તમે જોઈ શકો છો હવે પછી કચ્છના ભાગોની સાથે સૌરાષ્ટ્રના ભાગોની અંદર પણ અતિશય ભારે વરસાદ છે જોવા મળશે. અને મિત્રો 20-22 તારીખના રોજ એ વરસાદી સિસ્ટમ જે મધ્ય ભારતના ભાગોથી એટલે કે પૂર્વ ભારતના ભાગોથી એ વરસાદી સિસ્ટમ આગળ વધી અને મધ્ય ભારતના ભાગો તરફ વધશે, અને મધ્ય ભારતના ભાગોથી એ સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમ થોડીક નીચે તરફ ગતિ કરતા અમદાવાદ, વડોદરા, ગાંધીનગર લાગુના વિસ્તારની અંદર રેડ એલર્ટનું સિગ્નલ છે એ પણ હવામાન વિભાગે જાહેર કર્યું હોય તેવા બ્રેકિંગ હવામાન સમાચાર છે. તો સૌરાષ્ટ્રના મિત્રો ભાવનગરમાં અને ખાસ
ખાસ કરીને મહુવા આજુબાજુના વિસ્તારમાં 22 તારીખના રોજ વરસાદ ખેંચાય, પરંતુ જે આગાહી અત્યારની જે લેટેસ્ટ આગાહી સામે આવી છે 19 તારીખની કે 19 તારીખના રોજ મુંબઈના દરિયાઈ કાંઠે પહોંચેલી વરસાદી સિસ્ટમ મિની વાવાઝોડું અત્યારે ઉત્તર દિશા તરફ આગળ વધતા આજે સૌરાષ્ટ્રના જેમાં ખાસ રેડ એલર્ટના ભાગો છે, તો દરિયાઈ પટ્ટીના છે ભાવનગરથી અલંગ, અલંગથી મહુવા, મહુવાથી ઉના, ઉનાથી વેરાવળ, વેરાવળથી જૂનાગઢ અથવા તો પોરબંદર લાગુના વિસ્તારની સાથે સાથે ભાણવડ, દેવભૂમિ, દ્વારકા, આમ સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટીના ભાગોમાં અત્યંત ભારે વરસાદ, વીજળીના ચમકારા, કડાકા ભડાકા સાથે છે એ ધોધમાર વરસાદની પણ અત્યારે સંભાવના છે. મિત્રો તમે જે રીતે આ વરસાદી સિસ્ટમનો ઘેરાવો પણ જોઈ શકો છો, બંગાળની ખાડીમાં બનતી વરસાદી સિસ્ટમ પણ જોઈ શકો છો અને લાંબા ગાળાની આગાહી પણ જોઈ શકો છો. 27 તારીખના રોજ પણ મિત્રો કચ્છ લાગુના વિસ્તાર સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ વિરામ લેશે, પરંતુ જે રીતે આગાહી સામે આવી છે 12 ઇંચ સુધીનો વરસાદ સૌરાષ્ટ્રમાં જોવા મળશે, તો સૌરાષ્ટ્રવાસીઓને સાવધાન રહેવું પડશે. ઘરની બહાર તો નીકળતા જ નહીં, અને ઘરની બહાર જો નીકળો તો છત્રી, રેનકોટ સાથે રાખજો, કારણ કે મેઘરાજા કોપાયમાન થયા છે. હવે પછી જો આ મુંબઈના દરિયાઈ કાંઠે પહોંચેલી વરસાદી સિસ્ટમ જો ઉત્તર દિશા તરફ આગળ વધશે તો કચ્છના ભાગોને તો ધમરોળશે. એ પહેલાં તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં જળહોનારત સર્જાશે. જેમ જેમ મિત્રો સમયગાળો પસાર થતો ગયો તેમ તેમ વાતાવરણની અસ્થિરતા અને આ વરસાદી સિસ્ટમ છે ગુજરાત એટલે કે દેવભૂમિ દ્વારકાથી અરબ સાગરના આ ભાગો તરફ છે એ ઘણો બધો ગેપ જોવા મળશે. એટલે કે આ વરસાદી સિસ્ટમ ગુજરાત નજીક સીધી આવશે નહીં, પરંતુ એના છૂટા છવાયેલા વાદળા તમે જોઈ શકો છો સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી કે કઈ રીતે આ વરસાદી સિસ્ટમના વાદળો છે, કારણ કે મિત્રો આ વરસાદી સિસ્ટમનું કેન્દ્ર આ છે અને એના વાદળો તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના ભાગોને ખાલી ટચ કરી રહ્યા છે અને હજુ પણ બંગાળની ખાડીથી લઈને ગુજરાતના વિસ્તારો સુધી અત્યારે સ્ટોપ લાઇન ઘેરાયેલી છે. વરસાદી સિસ્ટમનો જે ઘેરાવો છે ઘેરાયેલો હોવાના કારણે ગુજરાતમાં છે એ રીતસરનું જળ હોનારત સર્જાશે. આ સાથે તમે જોઈ શકો છો કચ્છના, ઉત્તર કચ્છના ભાગોમાં, પાકિસ્તાનના વિસ્તારોમાં પૂરની આગાહી સામે આવી છે. એવી રીતે હવે ગુજરાતમાં પણ પૂરની આગાહી સામે આવી શકે છે. ગુજરાતમાં બધું ડૂબી જશે, ગુજરાત આખું ડૂબી જાય તો કંઈ નવાઈ નથી, કારણ કે મિત્રો આ વરસાદી સિસ્ટમ કઈ રીતે આકાર પામતી જોવા મળી છે એ કહી શકાતું નથી. અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ આવી જોવા નથી મળી અત્યાર સુધીમાં, અને મિત્રો કહી શકે કે 100 વર્ષનો રેકોર્ડ તોડી નાખે એવી આગાહી અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી કરી છે. કારણ કે અરબ સાગરમાંથી જ્યારે પણ કોઈ વરસાદી સિસ્ટમ ખૂંખાર બનતી હોય એ વાવાઝોડા સ્વરૂપે હોય છે, પરંતુ હવામાન વિભાગ તરફથી પણ અત્યારે આ વરસાદી સિસ્ટમને લઈને કોઈ અપડેટ નથી આ બહાર પાડવામાં આવી. માત્ર સૌરાષ્ટ્રના ભાગોમાં રેડ એલર્ટનું સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે અને આગામી દિવસો સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે, સાવચેત રહેવા માટે અપીલ કરી છે. નહીંતર તો આ વરસાદી સિસ્ટમને વાવાઝોડામાં પણ કન્વર્ટ થઈ શકે એવા કોઈ પરિબળો ધરાવતી ન હોવાના કારણે ગુજરાતમાં માત્ર ભારેથી ભારે વરસાદ અને ગાજવીજ સાથે વીજળીના ચમકારાની સાથે કડાકા ભડાકા સાથેનો વરસાદ જોવા મળશે. તો મિત્રો મહુવામાં હજુ પણ વરસાદ ખેંચાય એવું જ લાગી રહ્યું છે, કારણ કે મહુવામાં ગઈકાલે કહી શકાય કે 1 થી લઈને 2 ઇંચ સુધીના છે વરસાદ નોંધાણા, પરંતુ આ વરસાદી સિસ્ટમની જે સ્ટોપ લાઇન, આ વરસાદી સિસ્ટમનો જે ઘેરાવો છે એ ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગોને ઓછો અસર કરી શકે છે. પરંતુ જો વાત કરવામાં આવે તો જેમ સમયગાળો પસાર થતો જશે 21-22, જેમાં 22 તારીખના રોજ બંગાળની ખાડીની વરસાદી સિસ્ટમની અવશેષો છે એ મધ્ય ગુજરાતના ભાગો સુધી પહોંચે છે, તો ગુજરાતમાં પણ મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં અતિશય ભારે વરસાદ, વીજળીના ચમકારાની સાથે ધોધમાર વરસાદ પડવાને લઈને પણ અત્યારના લેટેસ્ટ હવામાન સમાચાર છે એ અત્યારે તમારા સુધી પહોંચાડી રહ્યા છે. તો ખાસ મિત્રો ચેનલ ઉપર નવા છો તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં, ચેનલ ગુજ્જુ વેધર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા મિત્રોને પણ આ રોજે રોજના તાજા હવામાન સમાચાર છે શેર કરી દેજો, જેમને કારણે મિત્રો એ પણ જાણી શકે કે ગુજરાતનું હાલ કેવું હવામાન છે. અને આગામી દિવસોમાં અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી અને ખુદ હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવેલા નકશા વિશે જાણકારી મળી જાય, કયા વિસ્તારની અંદર રેડ એલર્ટનું સિગ્નલ જાહેર થયું છે, કયા વિસ્તારની અંદર ભારેથી ભારે વરસાદની સંભાવના જાહેર થઈ, તમામ અપડેટો તમને આ ગુજ્જુ વેધર યુટ્યુબ